आप सब यहाँ दादा के दरबार में आए नहीं है, आपको तो मेरे दादा ने बुलाया है। यहाँ तो वही आता है जिन्हें कष्ट भंजन। जय श्री कृष्ण महादेव। केम छो मित्रों? मजामां? तो आज આપણે આવી ગયા સાળંગપુર ધામ, જ્યાં હોળી ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, એટલે કે રંગોત્સવ 2025। એટલે એમાં ઘણા બધા આકર્ષણો હશે, જેવા કે બ્લાસ્ટ કરવામાં આવશે રંગના, જે અને 10,000 કિલોથી પણ વધારે રંગ ઉડાડવામાં આવશે, અને રિબિનના એવા બ્લાસ્ટ પણ કરવામાં આવશે। તો ચાલો આપણે શું શું કરવામાં આવશે તે બધું આગળ જોઈએ વિડીયોમાં। તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી લેજો। તો ચાલો આપણે જોઈએ। होली महोत्सव में हम ब्लास्ट करने वाले हैं। तो मित्रों आ होली धूळेटी निमित्ते जे शृंगार બંધ સજવામાં આવ્યો છે, તો આપણે થોડી જ વારમાં દાદાના પણ દર્શન કરીશું। જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ। તો આપણે દાદાના દર્શન કરીએ। एक थैली में कितना कलर है? 400 ग्राम जो है। તો મિત્રો સાળંગપુરના આંગણે હોળી ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે, તેનું નિરીક્ષણ કરી રહ્યા છે હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી। આ બંને આ બધું નિરીક્ષણ કરી રહ્યા છે, અહીંનું કઈ રીતે કામ ચાલી રહ્યું છે। मैं स्पेशल इफेक्ट से अपूर्व पारिक हूँ। यहाँ पे टोटल 500 ब्लास्टर प्लस 100 रिबिन शॉट हम तैयार कर रहे हैं, जो कल होली महोत्सव में हम ब्लास्ट करने वाले हैं। तो जैसे कि आप देख पा रहे हैं, ऑरेंज कलर है, रेड है, पिंक है और अलग अलग तरीके के कलर्स है। वो पूरे का पूरा हम कल इवेंट में यूज़ करेंगे। थैंक यू। તૈયારી થઈ રહી છે રંગોમાં। જો રંગોના તો ટ્રેક્ટર ભરેલા છે બધા, જો તમને બતાવું, આ બધા ટ્રેક્ટરો ભરેલા છે રંગોના।
जी महाराज एवं पूज्य शास्त्री स्वामी श्री हरिप्रकाशदास जी स्वामी पूज्य कोठारी स्वामी वती आप सर्वे भक्तों स्वागत करिए છીએ સાળંગપુર ધામ ઘણી બધી રીતે જાણીતું છે, ઘણી બધી રીતે પ્રખ્યાત છે અને ઘણી બધી રીતે લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે. એમાં સૌથી અગત્યનું છે કે હનુમાનજી મહારાજના શણગાર જેવા સારંગપુર ધામમાં દિવ્ય અને ભવ્ય રીતે થાય છે, આપણને સૌને અંતરમાં શાંતિ થાય છે. બોલો કષ્ટભંજન દેવ की બીજી વાત છે, ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર દાદાના દરબારમાં ચાલે છે. જો 70 કરોડના ખર્ચે ઐતિહાસિક અન્નક્ષેત્ર કે જ્યાં દરરોજ 25,000 ભક્તો દાદાના પ્રાંગણમાં પ્રસાદ લે છે. સારંગપુર ધામની એક બીજી પણ વિશેષતા છે કે આખા ભારતમાં એક જ બિલ્ડિંગમાં 1100 રૂમો એવું ધાર્મિક આધ્યાત્મ જગતનું સૌથી મોટું યાત્રિક ભવન દાદાના દરબારમાં છે. એ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન માં કોણ કોણ રોકાયું છે? જરા આંગળી ઊંચી કરો. રિસેપ્શન જોયું તમે? રિસેપ્શન તમને ખબર છે ભારતની અંદર 5 સ્ટાર 7 સ્ટાર હોટલ હશે પણ 80 ફૂટ ઊંચું રિસેપ્શન, 110 ફૂટ પહોળું રિસેપ્શન ત્યાં નહીં હોય. એ દાદાના દરબારમાં છે. આપણને સૌને ગૌરવ થાય કે મારા દાદાના દરબારમાં છે. કોના દરબારમાં? મારા દાદાના દરબારમાં છે. હજી એક અગત્યની વાત છે કે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જે ઉત્સવો થાય છે, બધા જ ઉત્સવો યુનિક હોય છે. કેવા હોય છે? જ્યારે શ્રાવણ માસ આવે એટલે દાદાને અદ્ભુત અન્નકોટ અને શણગાર કરવામાં આવે છે. હોળીનો પર્વ હોય તો ગુજરાતનો સૌથી મોટો હોલી મહોત્સવ, રંગોત્સવ, હોલી ઉત્સવ આપણે દાદાના દરબારમાં ઉજવીએ છીએ. અને એ સાથે 1 મહિના પછી કયો પ્રસંગ આવે છે? હનુમાન જયંતીનો ઐતિહાસિક મહોત્સવ પણ દાદાના દરબારમાં ખૂબ ભવ્યતાથી ઉજવાય છે. અને એ સાથે સારંગપુર હનુમાનજી મંદિર એક રીતે પ્રખ્યાત છે કે હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી આજે લાખો યુવાનોને હનુમાનજી મહારાજમાં જોડવાનું છે કામ પૂજ્ય સ્વામીજીએ કર્યું છે. એ અદ્ભુત છે. સુરતની કથામાં કેટલાય સુરતની કથા જોઈ હતી? અચ્છા, ઓકે. આમાં સુરત વાળા કેટલા છે? સુરત વાળા થોડો અવાજ કરો. આ અવાજ ખાલી સુરતી હોય જ કરવાનો છે. ઢોલી અને મારા બાપ ઢોલી ઢોલીને કહો હવે અમારો વારો છે. માળા બેટા 5:30 વાગ્યાના લાગી પીડે. श्री रामचंद्र भगवान के, श्री कष्टभंजन देव की हैप्पी होली. आप सब यहाँ दादा के दरबार में आए नहीं है, आपको तो मेरे दादा ने बुलाया है. यहाँ तो वही आता है जिन्हें कष्टभंजन. वाला भक्तों, आज गुजरात नहीं, बंगाल, कर्नाटक, महाराष्ट्र, राजस्थान, मध्य प्रदेश, उत्तर प्रदेश, पूरे देश से यहाँ सभी लोग रंगों से रंगने के लिए नहीं, मेरे दादा के रंग से रंगने के लिए आए हैं. आप सभी ने दर्शन किया हनुमान जी का. शोभा में हनुमान जी को जो रंग लगाया था सभी संतों ने वही रंग प्रसादी का करके
आप सब पर लगाया जाएगा और दादा के रंग से जो रंग जाएगा इनकी पूरी साल रंगीन हो जाएगी। ऐसा मौका सभी को नहीं मिलता, सभी को नहीं मिलता। जिन्हें मेरे दादा बुलाते हैं ना उनको ही मिलता है। બસ આ ફુગાને ડ્રોપ કરી બલૂન ડ્રોપ કરી અને આપણે આ કાર્યક્રમમાં પ્રવેશ કરવાનો છે ત્યારે કાઉન્ટડાઉન સાથે આપણે આ ફુગાને ડ્રોપ કરીશું। બધા તૈયાર? બધા તૈયાર? આટલા અવાજમાં તો એવું લાગે નહીં બધા તૈયાર છે। બધા તૈયાર છો? તો આપણે રિપીટ કાઉન્ટડાઉન કરીશું। બોલો 10 9 8 7 6 5 4 3 2 1 0। બોલો કષ્ટભંજન દેવ કી જય। જય હો। अरे नाचिए थोड़ा, दादा के दरबार में है। अरे गम को भूल जाइए। 1 2 3 4। अरे भैया शर्माओ मत, दादा के दरबार में है तो आप खड़े करके नाचिए। होली का त्योहार है, दादा के साथ रंगों से हम रंगने आए हैं। हर दिशाओं में दादा का रंग आप सबको मिलेगा। प्रसादी रूप आप घबराइए मत, इधर उधर मत घूमिए। केवल और केवल दादा के रंग में हमें रंगना है। बस वही भावना के साथ जहाँ खड़े हैं वहीं खड़े रहिए। એ માટે આપણો આ હોલી ઉત્સવ ફેમસ છે। બસ એની અંદર આપણે પ્રવેશ કરીશું। બોલો કષ્ટભંજન દેવ કી જય। Ready for the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1।
અડધી કલાકે કલરના ક્લાસ થાય, દર અડધી કલાકે રિબિનના ક્લાસ થાય, દર અડધી કલાકે તમને CO2 અને કલરથી તરફથી તમને રંગવામાં આવશે. એવી રીતે અદ્ભુત કાર્યક્રમ છે અને આપ સૌને આનંદ થાય, આપ સૌને ઉન્માદ થાય, આપનો હરખ ક્યાંય હમાય નહીં. એવી વાત તો એ છે કે બરાબર 10 કલાકે આપણા પ્રાંગણમાં આપણે પાણીથી પણ આપણે રંગે રમવાના છે. કાઉન્ટડાઉન સાથે રિબિન ક્લાસ થશે અને એના 30 સેકન્ડ બાદ કલર ક્લાસ થશે. મોબાઈલથી રેડી થઈ જઈએ આપણે સૌ.
રીતે રંગોત્સવનો કાર્યક્રમ હતો તે આપણે જોયો. તો જો તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી, શ્રી કૃષ્ણ મહાદેવ.